આવો મિત્રો, બધા અહીં ચોરા પર ભેગા થઈ જાઓ. એક વડીલ તરીકે આજે મારે સૌને આપણા ગામડાની એક બહુ જ પ્રચલિત અને રસપ્રદ લોકકથા સંભળાવવી છે. આ કથા છે એક અત્યંત ચતુર માજીની. બસ ધ્યાનથી સાંભળજો કે એક સાવ કમજોર અને વૃદ્ધ માજીએ પોતાની કમાલની ચતુરાઈથી જંગલના રાજાઓને કેવી રીતે થાપ આપી. હવે આ વાર્તા શરૂ કરતા પહેલા જ આપણા સૌના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય. શું માત્ર શુદ્ધ બુદ્ધિ અને ચતુરાઈ જંગલી જાનવરોના અણીદાર પંજાઓને પણ હરાવી શકે ખરી? સાચી તાકાત હંમેશા કંઈ શારીરિક સ્નાયુઓમાંથી નથી આવતી, એ તો મગજમાંથી આવે છે. અને આપણી આજની કથા આ જ વાતનું એકદમ જીવંત અને ઉત્તમ ઉદાહરણ છે. તો આપણી વાર્તાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. એક ગામમાં એક ઘણા જ ઘરડા માજી સાવ એકલા રહેતા હતા. તેમને સંતાનમાં બસ એક જ દીકરી હતી, જે પરણેલી હતી અને થોડે દૂર આવેલા પાસેના એક ગામમાં રહેતી હતી. એક દિવસ આ માજીને પોતાની વહાલી દીકરીને મળવા જવાની ઈચ્છા થઈ, પણ એ ગામમાં પહોંચવા માટે વચ્ચે એક ભયાનક અને એકદમ ગાઢ જંગલ પાર કરવો પડે એમ હતું. હવે જરા વિચારો, એક એકલા અને વૃદ્ધ સ્ત્રી માટે આ સફર કેટલી જોખમી હોઈ શકે. પરિસ્થિતિની ગંભીરતા તો જુઓ. એક બાજુ એ સાવ કમજોર દુબળા પાતળા માજી છે, જેઓ એકલા જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, અને બીજી બાજુ જંગલનો એક ખતરનાક, શક્તિશાળી અને કકડીને ભૂખ્યો થયેલો સિંહ. રસ્તામાં અચાનક આ સિંહ માજીની સામે આવીને ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો કે હું તો તને ખાઈ જઈશ. માજીની નબળાઈ અને સિંહની ક્રૂર તાકાત વચ્ચેનો આ તફાવત ભલભલાના પરસેવા છોડાવી દે તેવો છે. પણ શું આપણા માજી ડરી ગયા? ના રે ના, બિલકુલ નહીં. માજી ઉંમરમાં મોટા પણ મગજથી બહુ જ ચતુર હતા. પોતાનો જીવ બચાવવા તેમણે તરત જ 2 ભાગની એક શાનદાર યોજના વિચારી લીધી. પહેલું કામ, અત્યારે આ મુસીબતમાંથી બચવા માટે આ શિકારી પ્રાણીઓને ભવિષ્યમાં વધુ સારા અને તાજા ભોજનનું વચન આપીને સમય કાઢી લેવો. અને બીજું કામ, પાછા ફરતી વખતે એક એવો ફરતો કિલ્લો બનાવવો જે જંગલમાંથી સાવ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી શકે. આ 2 પગલાં તેમની અદ્ભુત દીર્ઘદૃષ્ટિ બતાવે છે. માજીએ સિંહની ભૂખ અને લાલચનો બરાબર ફાયદો ઉઠાવ્યો. એમણે જરાય ગભરાયા વગર સિંહને કહ્યું કે ભાઈ, હું તો ઘણી ઘરડી છું, સાવ દુબળી પાતળી છું. તું મને અત્યારે ખાઈશ ને તો તને માત્ર હાડકાં જ મળશે. એના કરતાં એક કામ કર, પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે, ત્યાં સારું સારું ખાવા દે, એકદમ તાજી તંદુરસ્ત થવા દે. પછી જ્યારે મારામાં લોહી માંસ ભરાઈને ત્યારે વળતા તું મને શાંતિથી ખાજે. સિંહ તો આ લાલચમાં પૂરેપૂરો આવી ગયો. એને થયું કે આનાથી તો મોટું અને સ્વાદિષ્ટ ભોજન મળશે, એટલે એણે માજીને જવા દીધા. પણ આ જોખમી સફર કંઈ ત્યાં જ પૂરી નહોતી થઈ હો. આગળ જતા માજીને બીજી 2 મોટી મુસીબતોનો સામનો કરવો પડ્યો. પહેલા સિંહ, પછી રસ્તામાં એક વાઘ ભટકાયો અને છેલ્લે એક રીંછ. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે માજીએ સહેજ પણ ગભરાયા વિના આ જ યુક્તિનો ઉપયોગ વાઘ અને રીંછ પર પણ કર્યો. એમણે તે બંનેને પણ પાછા ફરતી વખતે એક મોટા ભોજનની લાલચ આપીને મૂરખ બનાવ્યા અને પોતાની દીકરીના ગામ સુધી હેમખેમ પહોંચી ગયા. દીકરીને ઘરે તો માજીએ થોડા દિવસ બહુ જ આનંદથી વિતાવ્યા અને સારા સારા પકવાન ખાધા. પણ અંતે પાછા પોતાના ઘરે ફરવાનો સમય તો આવે જ ને. હવે આ વળતી મુસાફરી પહેલાં કરતાં પણ વધુ ભયાનક હતી, કારણ કે માજી સારી રીતે જાણતા હતા કે જંગલમાં સિંહ, વાઘ અને રીંછ, આ 3 ખતરનાક શિકારીઓ તેમના પાછા ફરવાની અને એક તાજા તંદુરસ્ત ભોજનની કાગડોળે રાહ જોઈને જ બેઠા હશે. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય. એક વૃદ્ધ અને કમજોર સ્ત્રી જેની રાહ 3 ભયાનક જંગલી જાનવરો જોઈ રહ્યા છે, તે આ વળતી સફરમાં પોતાનો જીવ કેવી રીતે બચાવી શકે? સિંહ, વાઘ અને રીંછ અત્યારે પહેલા કરતાં પણ વધુ ભૂખ્યા હશે અને તેમને બીજી વાર છેતરવા સાવ અશક્ય છે. મિત્રો, આ જે વળાંક છે જ્યાં આપણી કથા સૌથી વધુ રોમાંચક બને છે. ચાલો જોઈએ માજીએ કયો કિમિયો કર્યો. તો આ રહ્યો એ મુસીબતનો જબરદસ્ત ઉઠેલ. માજીએ પોતાની કમાલની બુદ્ધિ દોડાવી અને એક મોટી કોઠી તૈયાર કરાવી. આપણા ગામડામાં પેલા અનાજ ભરવા માટે જે માટીના મોટા વાસણ હોય છે ને, બસ એવી જ એક મોટી ગોળ કોઠી. માજીએ એવી કોઠી બનાવી જેની અંદર તેઓ આરામથી બેસી શકે અને અંદર બેઠા બેઠા જ એને ગોળ ગોળ ગબડાવી શકે. આ કોઈ સામાન્ય વાસણ નહોતું, આ તો એમનો એક અભેદ્ય રક્ષણાત્મક કિલ્લો હતો. દેશી બુદ્ધિનું આ અદ્ભુત ઉદાહરણ છે. હવે જુઓ કેવી રીતે આ યોજનાનો અમલ થયો. માજીએ કોઠીમાં બેસી ગયા અને અંદરથી ધક્કો મારીને કોઠીને ગબડાવતા ગબડાવતા ગાઢ જંગલમાં પ્રવેશ્યા.
જરા મનમાં એ દ્રશ્યની કલ્પના કરો. જંગલના એ શાંત અને ડરાવના રસ્તા પર એક મોટી કોઠી પોતાની મેળે જ ગબડતી આગળ વધી રહી છે. અને બરાબર એ જ સમયે રસ્તામાં પહેલેથી જ માજીની રાહ જોઈને બેઠેલા પેલા ભૂખ્યા સિંહે આ વિચિત્ર દ્રશ્ય જોયું. સિંહની મૂંઝવણનું તો પૂછવું જ શું. જંગલના રાજાના તો હોશ જ ઉડી ગયા. તેણે એક વિચિત્ર વાસણને પોતાની મેળે ચાલતું જોયું. કંઈ સમજ ન પડી એટલે તેણે એ ગબડતી કોઠીને ઊભી રાખી. અને સૌથી રમૂજી વાત તો હવે આવે છે. તેણે એ નિર્જીવ લાગતી કોઠીને જ પૂછ્યું કે તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે. સિંહને બિચારાને અંદાજ પણ નહોતો કે જેનો શિકાર તે કરવા માંગે છે તે જ આ કોઠીની અંદર અત્યારે આરામથી બેઠા છે. અને પછી કોઠીની અંદરથી જે અવાજ આવ્યો તે આ કથાની સૌથી મજેદાર ક્ષણ છે. ચતુર માજીએ સહેજ પણ ગભરાયા વિના પોતાનો અવાજ બદલીને અંદરથી જ જવાબ આપ્યો, કઈ માજી ને કયું ગામ, ચલ કોઠી ગામ આપણે. આ એક જ વાક્ય માજીની સંપૂર્ણ નિડરતા અને અત્યંત ઝડપી વિચારશક્તિ બતાવે છે. મોત એકદમ સામે ઊભું હોવા છતાં કોઈ પણ જાતના ડર વિના તેમણે આ રમૂજી કવિતા બોલીને સિંહને છેતરી દીધો અને અંદરથી ધક્કો મારીને કોઠીને ફરીથી રસ્તા પર ગબડાવવા માંડી. અને આ દેશી યુક્તિનું પરિણામ જુઓ. સિંહ, જે જંગલનો સૌથી શક્તિશાળી રાજા મનાય છે, તે આ પોતાની મેળે જ ગબડતી કોઠી અને તેમાંથી આવતા અજીબ અવાજથી ખરેખર ભયભીત થઈ ગયો. ડરીને તે રસ્તામાંથી એકદમ દૂર ખસી ગયો. અને માત્ર સિંહ જ નહીં, આગળ જતાં જ્યારે પેલા વાઘ અને રીંછને પણ આ ગબડતી કોઠીનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ પણ એવા જ ગભરાઈ ગયા અને કોઈ અજાણી જાદુઈ વસ્તુ સમજીને ત્યાંથી જીવ લઈને ભાગ્યા. અને આ રીતે આપણી કથાનો અંત એકદમ સુખદ આવે છે. કોઈ પણ પ્રકારની ઈજા વિના, શરીરે એક નાનકડો ઉજરડો પણ પડ્યા વિના એ ચતુર્માજી સહી સલામત પોતાના ઘરે પહોંચી ગયા. તેમણે એક પણ હથિયાર ન ઉઠાવ્યું, કોઈ શારીરિક બળનો પ્રયોગ ન કર્યો, છતાં જંગલના 3 સૌથી ભયાનક શિકારીઓને હરાવીને પોતાના મુકામ પર પહોંચી ગયા. બુદ્ધિની સાચી તાકાત આને જ કહેવાય. તો સૌ વહાલા શ્રોતાઓ, આ કથા સાંભળ્યા પછી એક બહુ જ ઊંડો વિચાર આવે. શું એક તેજસ્વી અને ચતુર મગજ કરતાં કોઈ મોટું હથિયાર આ દુનિયામાં છે ખરું? ગમે તેવી કપરી પરિસ્થિતિ કેમ ન હોય, જો બુદ્ધિ, ધીરજ અને સમય સૂચકતા હોય તો કોઈ પણ શક્તિશાળી મુસીબતને હરાવી શકાય છે. મને આશા છે કે આજના કથા વર્ણનમાં સૌને મજા આવી હશે. બસ આવી જ રીતે વિચારતા રહેજો અને સમય આવ્યે બુદ્ધિનો